લખતર જીઆઈડીસી નજીક આવેલ જે.કે. એગ્રો ફ્યુઅલની ફેક્ટરીમાં આગનો બનાવ. લખતર જીઆઈડીસી નજીક આવેલ ફેક્ટરીમાં આગનો બનાવ. લખતર વિરમગામ હાઈવે પર આવેલ જે.કે. એગ્રો ફ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝની અંદર લાગી આગ. જે.કે. એગ્રો ફ્યુઅલ બાયોકોલ બનાવતી ફેક્ટરીમાં બપોરના સમયે એકાએક આગ લાગતા અફડાતફડી મચી. જે.કે. એગ્રો ફ્યુઅલ કંપની અંદર પડેલ એરંડા, જીરું, વરિયાળીની કાંટી આશરે 3000 ટન 75 લાખ રૂપિયાનું મટીરીયલ બળીને ખાક. જીઆઈડીસી પાસે આવેલ જે.કે. એગ્રો ફ્યુઅલ ફેક્ટરીમાં આગ ભભૂકતા તાત્કાલિક વઢવાણ ફાયર ફાઇટર વિભાગને કરાઈ જાણ. આગના બનાવની જાણ વઢવાણ ફાયર ફાઇટરની 3 ટીમ ઘટના સ્થળે દોડી આગને બુઝાવવા પ્રયાસો હાથ ધર્યા. આગ બુઝાવવા માટે પાણીનું સિંચાઈ મશીન ચાલુ કરવા જતા 2 મજૂરને પટ્ટામાં હાથ આવી જતા બીજા પહોંચી હતી. એક વ્યક્તિના હાથના આંગણા કપાઈ જતા પહેલા લખતર સરકારી હોસ્પિટલ ભાગમાં સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો. લખતર વિરમગામ હાઈવે નજીક જીઆઈડીસીની બાજુમાં આવેલ જે.કે. એગ્રો ફ્યુઅલ ઇન્ડસ્ટ્રીઝની અંદર બાયોકોલ બનાવતી કંપનીની બહાર પડેલ જીરું, વરિયાળી, અજમો, એરંડાની કાંટી મોટા જથ્થામાં બપોરના સમયે અગમ્ય કારણોસર આગ લાગી હતી. કંપનીમાં કામ કરતા લોકોએ આગવગા સાધનોની મદદથી આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પરંતુ ઉનાળાના તાપના કારણે આગે ધીરે ધીરે આગળ વધતા કંપનીમાં અફડાતફડી મચી જવા પામી હતી. જે આગના બનાવમાં એરંડા, જીરું, વરિયાળી, અજમોની કાંટી આશરે 3000 ટનને 75 લાખનું જેટલું મટીરીયલ બળીને ખાખ થઈ જવા પામી હતી. જ્યારે ફેક્ટરીમાં આગ ભભૂકતા વઢવાણ ફાયર ફાઇટર વિભાગને જાણ કરવામાં આવી હતી. જે બનાવની જાણ વઢવાણ ફાયર ફાઇટર વિભાગને થતાં તાત્કાલિક ફાયર ફાઇટરની 3 ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યારે આગને બુઝાવવા માટે ફાયર ફાઇટરો દ્વારા પાણીના ટેન્કરોનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા માટે પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. આગ લાગી ત્યારે પાણીનું ડીઝલ એન્જિન મશીન ચાલુ કરતા પટ્ટામાં હાથ આવી જતા બીજા પાંચમાં પામી હતી અને તેના ઈજાગ્રસ્તના નામ નરેશભાઈ રમેશભાઈ ધોળકિયા ઉંમર વર્ષ 24 તે કંપનીના બંને મજૂરો હતા. જે મહેશભાઈ ગટુરભાઈ ખાવડિયા ઉંમર વર્ષ 25 બીજા પહોંચતા લખતર સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં વધુ વીઝા હાથના ભાગે આંગળીઓ માંગ હોવાથી સારો રહેશે સુરનગર ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને ફાયર ફાઇટરના કરણસિંહ સોલંકી, ધર્મેન્દ્રસિંહ સગર, જયદીપ ડોડિયા, શૈલેષભાઈ પરમાર, સુપ્રિન્ટેન્ડર દેવાંગભાઈ દુધરેજિયા સૂચના મુજબ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સિદ્ધારાજસિંહ, ફરૂખભાઈ, સોયબભાઈ ટીમે આગ બુઝાવવાની પ્રયત્નો કર્યા હતા ને 10 કલાક બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. લખતર પોલીસને ઘટનાની જાણ થતાં લખતર પોલીસ ઘટના સ્થળે દોડી આવી. જેમાં લખતર પીએસઆઈ એને ડાભી, લખતર બીટ જમાદાર મહાવીરસિંહ પઢેરિયા, હેડ કોન્સ્ટેબલ દિલીપભાઈ અજાણા પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને સ્થળની તપાસ કરી હતી. ધર્મેન્દ્રસિંહ ઝાલા, લખતર.